નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનો સાથ છોડી દે ત્યારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। દુનિયાની આગળ રડવાથી કંઈ પણ નહીં થાય દોસ્તો, કારણ કે અહીં કોઈ પણ તમારું નથી હોતું જ્યાં સુધી તમે કંઈ પણ નથી બનતા। એટલા માટે આજે જ તમારી જિંદગીને બદલવાનો ફેંસલો લો અને જીવનમાં કંઈક બનીને બતાવો। નાની ઉંમરમાં જ જિંદગી આપણને ઘણું બધું શીખવી જતી હોય છે, જેની આપણે કલ્પના પણ ના કરી હોય। આજકાલ તૂટી જાય છે ગરીબીમાં એ દરેક સંબંધો જે ખાસ હોય છે, અને બની જાય છે બધા સંબંધો જ્યારે પૈસા માણસની પાસે હોય છે। સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં સારા બનો। દુનિયાના લોકોનું તો શું, એ તો જો તમે સફળ થશો તો એ તમારી બળતરા કરશે, અને જો તમે નિષ્ફળ થશો ને તો એ જ લોકો તમારી મજાક ઉડાવશે। અફસોસ થાય છે મને ખુદ પર, કારણ કે મેં એ લોકોને વધારે પોતાના માની લીધા જે લોકો માટે હું કંઈ પણ ન હતો। પોતાની જિંદગીમાં હંમેશા એવા લોકોને પસંદ કરો જે લોકોના ચહેરા કરતાં દિલ સુંદર હોય, કારણ કે એ ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારા લોકોની વાતો, એ લોકોના ગુણ હંમેશા યાદ રહે છે। જીવનમાં પરિવર્તનથી ક્યારેય ડરશો નહીં, કારણ કે જે તમે કંઈક સારું ગુમાવી રહ્યા છો એનાથી વધારે સારું પણ તમે મેળવી શકો છો। ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો, રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા બસ હસતા રહો। જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો। પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું, પરંતુ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો। માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી બધાને સારો લાગે છે, જ્યારે તે છેતરાવવાની ના પાડે છે ત્યારે તે માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે। જીવનમાં ક્યારેય કોઈને સમય આપવા માટે ના કહો, કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે, અને જેમને તમારી કદર નહીં હોય એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય। ગુસ્સો આવવો એ ખરાબ વાત નથી, પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે, એ ખરાબ વાત છે। પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે। મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે। માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે। લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી।
જે લોકોને સંબંધોની કદર હોય છે એ મનાવવાથી પણ માની જાય છે, બાકી જેમને સંબંધોની કોઈ કિંમત નથી એ નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દે છે. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક વ્યક્તિ રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને એની પરવાહ પણ નથી હોતી. જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય, એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય ક્યારેય પણ બરબાદ કરવાનો કોઈ મતલબ નથી. જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે. બસ તમે એકવાર ફક્ત કામયાબ થઈને જુઓ, એ લોકો તમારી પાછળ દોડશે. જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો કે અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે, અને આ જ હકીકત છે આ જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. જ્યારે સમય સારો હોય છે ને ત્યારે નફરત કરવાવાળા લોકો પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય છે ને ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. તમે જેવું આપશો એવું જ મેળવશો, પછી તે ભલે ઇજ્જત હોય કે દગો હોય. માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ને ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય. જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો પણ બનાવો કે જ્યારે હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરશે. મતભેદ એવી ઉધઈ છે સાહેબ, જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે. ભવ્ય મહેલ હોય કે પછી નાની એવી ઝૂંપડી હોય, ઘર એ જ કહેવાય છે જ્યાં સુખ અને શાંતિ મળે. જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો સાહેબ, કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં, પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ. જ્યારે કોઈ માણસ તમને દગો આપે છે, કોઈ સંબંધોમાં તમને દગો મળે છે, તો ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે જે માણસ તમને દગો આપે છે એ માણસ તમને સમજી નથી શકતા હોતા. એટલા માટે જે માણસ તમને સમજી ન શકે એ માણસથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. સંબંધો નિભાવવા માટે ખૂબસૂરત નહીં, પરંતુ એક સમજદાર સાથીની જરૂર પડે છે. જીવનમાં પૈસા અને પાવરની નહીં, પરંતુ સંબંધો અને સ્વભાવની
કિંમત હોવી જોઈએ. જો જિંદગીની ગાડી સાચા રસ્તા પર ચાલી રહી હોય તો બધા જ સાથ આપે છે, અને જો જરાય પણ ખરાબ રસ્તો આવે તો કોઈ સાથ નથી આપતું, બધા જ સાથ છોડીને જતા રહે છે. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે, જે છૂટી ગયું છે એ સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે, અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો, પરંતુ તેના વિચારોના કારણે ગરીબ હોય છે. કાલ કરીશું, બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું. આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો દોસ્તો, જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો એ માણસ ચિંતા કરવા લાગે છે, ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ, કોઈએ મારો સાથ ના આપ્યો. પરંતુ મિત્રો યાદ રાખો કે માણસ તારે તો પણ એકલો પણ બધું જ કરી શકે છે, એટલા માટે ચિંતા ક્યારેય ના કરો. ક્યારેય તમે એમ ના વિચારો કે તમે એકલા છો, પરંતુ એમ વિચારો કે તમે એકલા જ કાફી છો. કમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. મજબૂત થવાની તો ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય. જ્યારે માણસનું દિલ તૂટે છે ને, ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે. દોસ્તો, આજના આ જમાનામાં લોકો તમારી કદર, તમારી રિસ્પેક્ટ, તમારી કિંમત ત્યારે કરે છે જ્યારે એમને તમારી કંઈક જરૂરત હોય છે, તમારાથી કંઈક મતલબ હોય છે. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ન કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર, હું તમારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. જે જ્ઞાની હોય છે તેને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે, એને ક્યારેય પણ સમજાવી નથી શકાતા. એને ફક્ત સમય જ સમજાવી શકે છે. એટલા માટે ક્યારેય કોઈને સમજાવવાની કોશિશ ના કરો. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? કાશ મારી લાઈફમાં
પણ એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો, કારણ કે એ માણસ જ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. જીવનમાં તમે જેવા છો એવા જ રહો. ક્યારે કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. જે લોકો બીજા લોકોથી વધારે ઉમ્મીદ રાખે છે, વધારે આશા રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. જરૂર પડે ને જ્યારે જીવનમાં, ત્યારે કોઈ સાથ નથી આપતું. અને આ સુવિચાર નથી, આ જિંદગીની હકીકત છે દોસ્તો. સ્માઇલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે. આ તો જિંદગી છે સાહેબ. બસ તમે હસતા રહો. જો તમે માન મેળવવા ઈચ્છો છો તો બીજાનું પણ માન સન્માન કરતા શીખી જાઓ. શબ્દ એવી વસ્તુ છે સાહેબ, જેનાથી કાં તો માણસ દિલમાં ઉતરી જાય છે અને કાં તો માણસ દિલથી ઉતરી જાય છે. આ સત્ય છે મિત્રો, કે એકલા જ લડવી પડે છે જિંદગીની આ લડાઈ. કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો ઘણા હોય છે, પરંતુ સાથ આપવાવાળા લોકો એ તો ભાગ્યે જ મળે છે. સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ જ હોય છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જે લોકોથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા, પરંતુ ફક્ત અંદરથી
મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો એ માણસ કદર નથી કરતા, અને જેની કદર કરો એ સમય નથી આપતા. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે, અથવા તો કોઈ તમારી જિંદગીમાંથી જતું રહે છે. મિત્રો, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જો મફતમાં મળતું હોય ને, તો એ ફક્ત મા બાપનો પ્રેમ મળે છે. બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું જ પડે છે. સારા માણસની એ નિશાની હોય છે કે એ માણસ એ લોકોની પણ ઇજ્જત કરે છે જે લોકોથી તેને કોઈ પણ પ્રકારની ઉમ્મીદ કે આશા નથી હોતી. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું હોય છે. જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો, જેના માટે તમે લાયક છો. દોસ્તો, જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. ક્યારેય પણ પરિસ્થિતિઓના હારની કઠપૂતળી ના બનતા સાહેબ, કારણ કે તમે પરિસ્થિતિ બદલવાની તાકાત ધરાવો છો. હમસફર ભલે ગરીબ હોય, પરંતુ સારો હોવો જોઈએ, જે તમારી ઇજ્જત કરે. કારણ કે ગરીબીમાંથી તો પસાર થઈ જવાય છે, પરંતુ કોઈ ખરાબ માણસ સાથે જિંદગી પસાર કરવી એ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. કરોળિયાની જાળ તો દેખાઈ જાય છે, પણ આ માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી નથી અને એમાંથી નીકળી પણ નથી શકાતું. એમની પાછળ ભાગવાનું બંધ કરો. મિત્રો, જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય. કરોળિયાની જાળ બધાને દેખાય છે, પણ જ્યાં માણસ એવો વ્યક્તિ છે કે જે જાળે રચે છે એ દેખાતી તો નથી, પણ એમાંથી નીકળી પણ નથી શકાતું. એ લોકો પાછળ ક્યારેય ના ભાગતા દોસ્તો, એ લોકો પાછળ ક્યારેય ના પડતા. જે લોકોને તમારી આગળ પણ કોઈક બીજા લોકો જ દેખાતા હોય, કોઈ બીજા જ માણસો દેખાતા હોય. દોસ્તો, જિંદગી જ્યારે હસાવે ને ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો હવે સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય. અને આમે જેને
જેટલો જ સાથ આપવો હોય છે એ વ્યક્તિ એટલો જ સાથ નિભાવે છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે દોસ્તો. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ના કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવાવાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય. દોસ્તો, જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા હોય છે. સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય, એ નહીં જે જરૂરતથી થાય. અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે એ લોકો નફરત કરવાને લાયક પણ નથી રહેતા. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે. સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે દોસ્તો. સારા માણસની કદર કરતાં શીખો દોસ્તો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. એટલા માટે આ લોકોની હંમેશા રિસ્પેક્ટ કરો. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં ભલે ને માણસ એકલો હોય, પરંતુ એને સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. બનાવટી સંબંધોથી તો ઘણું સારું છે. એક સારો કે તમે એકલા રહેતા શીખી જાઓ. જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે. ત્યારે તો ખબર પડે છે દોસ્તો કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે. અહીં દેખાય તો બધા જ માણસો જ છે, પરંતુ કેટલાક માણસો જખમો આપે છે અને કેટલાક માણસો જખમોને ભરે છે દોસ્તો. જીવનમાં જો દુઃખી ના થવું હોય તો તમારી જિંદગીના ફેસલા તમારી પરિસ્થિતિ જોઈને લેવા જોઈએ. જો બીજાને જોઈને ફેંસલા લેશો તો હંમેશા દુઃખી રહેશો. એટલા માટે પોતાની પરિસ્થિતિ કેવી છે ને એ જોઈને તમારા જીવનના ફેંસલા લેવા જોઈએ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારી કિંમતી કમેન્ટ પણ કરો. વિડીયો જોવા માટે આભાર.